સરથાણા વિસ્તારમાં 17 વર્ષીય સગીરાના અપહરણની ફરિયાદ મળતા જ પીએસઆઈ શીતલ ચૌધરી અને તેમની ટીમે તપાસનો દોર સંભાળ્યો હતો। આરોપીઓએ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી સિમ કાર્ડ તોડી નાખ્યું હોવા છતાં પીએસઆઈ ચૌધરીએ કોલ ડિટેલ રેકોર્ડ એટલે કે સીડીઆરનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને મહત્વની કડીઓ શોધી કાઢી હતી। પોલીસની ટીમ સતત 3 દિવસ સુધી ઊંઘ કે જમવાની પણ પરવા કર્યા વગર બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં તપાસ ચલાવી હતી। આરોપી સુધી પહોંચવા માટે ટીમે અલગ અલગ લોકેશન પર 2500 કિલોમીટર સુધીનો વધુનો કપરો પ્રવાસ પણ ખેડ્યો હતો। જ્યારે ટેકનોલોજી પણ નિષ્ફળ સાબિત થઈ ત્યારે પોરબંદરના માછીમારના મોબાઈલ ફોન તેમજ આરોપીના મિત્રો અને પરિવારજનો પર નજર રાખીને મહત્વની બાતમી મેળવવામાં આવી હતી। પીએસઆઈ ચૌધરીએ પોરબંદરની અનેક કંપનીઓમાં જઈને આરોપીના ફોટા બતાવી રૂબરૂ તપાસ કરી હતી। આરોપીની માતાની સઘન પૂછપરછ બાદ પોલીસ ઢસા અને ત્યારબાદ માંડવા ગામ સુધી પહોંચવામાં સફળ રહી હતી। માંડવા ગામમાં તબેલાઓ અને વાડીઓમાં છુપી રીતે તપાસ ચલાવી અને આરોપીના ચોક્કસ છુપાયેલા સ્થળને શોધી કાઢવામાં આવ્યું હતું। ત્યારે આરોપી ગાઢ નિંદ્રામાં હતો ત્યારે પીએસઆઈ શીતલ ચૌધરી અને તેમની ટીમે તેને દબોચી લીધો હતો અને સગીરાને હેમખેમ છોડાવી દીધી હતી। 31 ડિસેમ્બરની રાત્રે જ્યારે લોકો નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે આ ટીમ દીકરીની સલામતી માટે વાડીઓમાં ખાખા ખોળા કરીને ફરજ નિભાવી રહી હતી। સગીરાની સુરક્ષિત વાપસી બાદ પાટીદાર સમાજ અને સ્થાનિક લોકોએ પીએસઆઈ શીતલ ચૌધરી અને તેમની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ પર ફૂલ વર્ષા કરીને ખાખીનું ગૌરવ વધાર્યું હતું। જી મેડમ, જી તમારું નામ? હું પીએસઆઈ એસડી ચૌધરી સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું। એક સગીરાનું અપહરણ થયું હતું અને કઈ રીતે તમે એને આરોપીને સુધી પહોંચ્યા? અમે નવા વર્ષના દિવસે અહીંથી નીકળ્યા હતા અને અમારી પાસે કોઈ માહિતી નહીં હતી કારણ કે ટોટલી એનો ફોન બંધ હતો। નહીં ફેસબુકની માહિતી હતી, નહીં ઇન્સ્ટાગ્રામની માહિતી હતી, બધી માહિતી મંગાવેલી હતી પણ એમાં કોઈ ફળદાયક હકીકત નહીં હતી। જેથી અમે અહીંથી નીકળી ગયા। પછી અમે સતત સીડીઆર એનાલિસિસ કરી અમે અલગ અલગ એના મિત્રોને મળ્યા, 5 જિલ્લાઓમાં ફર્યા, 2500 કિલોમીટર જેટલું અમે ફર્યા છે। 5 જિલ્લાઓમાં બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ ફર્યા છે અને પછી અમને આ ભાઈ જે છે એમને એ બોટાદથી મળી આવ્યા છે। કઈ રીતની મુશ્કેલીઓ પડી હતી અને કઈ રીતે તમે સંઘર્ષ કર્યો? મુશ્કેલી અમે 3 નાઇટ તો અમે સૂતા જ નથી, સતત અમે ટ્રાવેલિંગ જ કર્યું છે અને જમવા બી અમે કોઈ જગ્યાએ રોકાયા નથી। અમે ખાલી ચા અને નાસ્તો કરીને જ અમે આ દિવસો કાઢ્યા છે કારણ કે અમારી પાસે બહુ મોટું ચેલેન્જિંગ હતું, કોઈ માહિતી હતી નહીં। એટલે એના મિત્રો મંડળને બધાને પૂછપરછ કરીને અત્રે સુધી પહોંચ્યા છે। કઈ રીતે છેલ્લી લિંક કઈ રીતે મળી અને કઈ રીતે તમે આરોપી સુધી પહોંચ્યા? છેલ્લી લિંક અમે પોરબંદર હતા તે સમયે ફરીથી કોઈ માહિતી મળે એવું લાગતું નહીં હતું, જેથી અમે ફરીથી સીડીઆર એનાલિસિસ કર્યું અને પછી અમને એક લાગ્યું કે એના મમ્મી જે છે એ બીજા ઘર કરીને બીજી જગ્યાએ રહે છે, ત્યાં કદાચ હોઈ શકે એવી માહિતી મળી હતી। જેથી અમે પોરબંદરથી ભાવનગર પહોંચી શકીએ એવું અમારે સિચ્યુએશન નહીં હતી, જેથી પીઆઈનો સંપર્ક કરી અને અમારા પીઆઈ સાહેબે સ્થાનિક પોલીસ મોકલી એના મમ્મીને પૂછપરછ કરી હતી। ત્યારે તે સમયે જાણવા મળ્યું હતું કે ઢસામાં એની બેન રહી છે, કદાચ એના બેનના ઘરે હોઈ શકે। જેથી અમે પોરબંદરથી નીકળી અમે ઢસા ગયા, ત્યાંથી એના માસીનો કોન્ટેક્ટ કર્યો અને એના માસી અમને જણાવ્યું કે કદાચ એ માંડવા હોઈ શકે। જેથી અમે માંડવા ગયા અને માંડવા એક ઘર અમને શંકાસ્પદ લાગ્યું, જેની અમે તપાસ કરતા એ ઘરને અમને ખખડાવતા હતા, દરવાજો પણ કોઈ ઓપન નહીં કરતું હતું। જેથી અમારી સાથે આવેલા એએસઆઈ ચેતનભાઈએ 11 ફૂટ જેટલી દિવાલ ઉપર ચડી અને પછી દરવાજો ખોલીને અમે ત્યાં એ સૂતા હતા અને અમે ત્યાંથી એમને લઈ આવ્યા। કઈ રીતનું ઉચ્ચ અધિકારીઓ સહિતનાનું માર્ગદર્શન? સતત ઝોન 1 સર અને પીઆઈ સર અમારા સંપર્કમાં રહ્યા હતા અને અપડેટ લેતા હતા કે ક્યાં છે, શું કરો છો, ક્યાં કેટલું પહોંચ્યા છો, કોઈક માહિતી મળે છે એવું સતત ઝોન 1 સર અપડેટ લેતા હતા, પીઆઈ સર અપડેટ લેતા હતા અને ઝોન 1 સર વારંવાર કહેતા હતા કે ચૌધરી આપ કર સકોગે, આપસે હો જાયેગા, આપ લેકે આના। તો સરનો જે વિશ્વાસ હતો એ જ અમને અમારું એ જાળવી રાખતું હતું ને જેથી અમે અહીંયા સુધી પહોંચ્યા।